જય માતાજી, જય ગુરુદેવ. મિત્રો, સ્વાગત છે તમારું મા વંદના યુટ્યુબ ચેનલમાં. તમે બધા જ મિત્રો હેમખેમ સર્વકુશળ મંગળ હશો અને રહેજો એવી ગુરુદેવને મા ભગવતી કુળદેવીને હું પ્રાર્થના કરું છું. ભક્તિ સાચી કરો છો. કુળદેવી માને પૂજા પાઠ તમે સાચા કરો છો. ઘીના દીવા કરો છો. ધૂપ માતાજીને શ્રીફળ અગરબત્તી ચુંદડી પ્રસાદ ભેટ અર્પણ કરો છો. છતાં પણ દુઃખ કેમ પડે છે? જીવનમાં દુઃખનો ઉદ્ધાર થતો નથી. ભક્તિ ભાવ માતાજીનું ભગવાનનું ઘણું બધું ધર્મનું કાર્ય પણ કરીએ છીએ. જીવનમાં બને એટલું માતાજીની સેવા પૂજા કરીએ છીએ, છતાં પણ દુઃખ ઘરમાંથી જતું નથી. દુઃખનો અંત આવતો નથી. આવું કેમ બને છે? અને આ પ્રશ્ન દરેકનો એક જ હોય છે. ઘણા બધા ફોન આવે છે. ઘણા બધા લોકોનો એક જ પ્રશ્ન હોય છે કે જેટલું કરીએ છીએ સારું, એટલું જ ખરાબ પરિણામ અમારે ભોગવવું પડે છે. તો આવું કેમ બને છે? આવા પ્રશ્નો કરવાવાળા અને જેને જેને દુઃખ હોય છે એ બધાને હું એક વિનંતી કરું છું. મા ભગવતીને યાદ કરીને, ગુરુદેવને યાદ કરીને તમને જણાવી દઉં કે ભક્તિ સાચી હોય, નીતિ સાચી હોય તો દુઃખ હોય છે. પણ દુઃખ એટલા માટે હોય છે કે પરિસ્થિતિ જોઈને દુઃખ નથી આવતું. તમારા મનમાં, તમારા વહેમ શંકાઓમાં જે દુઃખ હોય છે એ ક્યારેય તમે મનમાંથી કાઢી મૂકો તો દુઃખ જતું રહેશે. પણ તમારી પરિસ્થિતિને અનુકૂળ જોઈ દુઃખ જતું નથી. પરિસ્થિતિ સારી હોય તો તમારા વહેમ, જે ભય, તમારામાં શંકાઓ કુશંકાઓ જે રહેલી છે એને તમે સ્પષ્ટ કરો, ચોખ્ખું કરી નાખો તમારા મનને. દુઃખમાં પણ એવી જ રીતે કોઈ પાસેથી આશા ન રાખો. પારકી આશા સદા નિરાશા. એટલે સ્વતંત્ર પોતાની રીતે મન મજબૂત રાખી, મનને મક્કમ રાખી ધીરજ રાખો, શાંતિ રાખો. સમય ક્યારેય કોઈનો એક જેવો રહેતો નથી. સમય બદલાય તો સુખ આવે, સમય બદલાય તો દુઃખ પણ આવે. ભક્તિ સાચી હોય, નીતિ સાચી હોય તો જીવનના બે પાસાઓ છે. દરેક સિક્કાની બે બાજુઓ છે. નદીના બે કિનારા છે. અજવાળું છે તો અંધારું છે, દિવસ છે તો રાત છે, સ્ત્રી છે તો પુરુષ છે, શિવ છે તો શક્તિ છે. એવી રીતે દરેક પાસાઓ સરખા હોય છે. પણ જો સુખના સમયમાં તમે સંભાળી ન શકો તમારી સાહેબીને તો જીવનમાં દુઃખ આવવાનું ને આવવાનું. અને દુઃખના સમયમાં ધીરજ રાખવી, શાંતિ રાખવી તો ક્યારેય દુઃખ તમને પરિસ્થિતિ જોઈને વધારે નહીં લાગે. જીવનમાંથી એક ભય દૂર કરો, એક તમારા વહેમ શંકાઓ કુશંકાઓ એને દૂર કરો. બની શકે તો મનને મક્કમ રાખો, શાંત રાખો, ધીરજ રાખો. ક્યારેય પણ કોઈ દેવગતિ ઉપર, કોઈ શક્તિ ઉપર તમે જે વિશ્વાસ, આધાર, ભરોસો રાખો છો તો દ્રઢ રાખો. અને એક ઉપજ જ રાખો. એક શક્તિ, એક કુળદેવી અને એક જ ભગવાન, એક જ ગુરુદેવ. તમારે જેના પર વિશ્વાસ હોય, ઈષ્ટ દેવી દેવતા ઉપર, તો તમે એમના ઉપર સંપૂર્ણ ભરોસો મૂકી દો. અને કોઈ પણ એક જ શક્તિ ઉપર વારંવાર એકને મૂકીને બીજાને, બીજાને મૂકીને ત્રીજાને, ત્રીજાને મૂકીને ચોથા, એમ નહીં. કામ થાય કે ન થાય, ભલે દુઃખ પડે કે સુખ આવે, પણ વિશ્વાસ એકનો જ હોવો જોઈએ. શિવ એટલે શિવ, કૃષ્ણ એટલે કૃષ્ણ, રામ એટલે રામ, કુળદેવી એટલે કુળદેવી, ગુરુદેવ એટલે ગુરુદેવ. પણ વિશ્વાસ
એક ઉપર, સંકલ્પ એક ઉપર, દ્રઢ નિશ્ચય નિર્ણય એક જ હોવો જોઈએ. શબ્દને ઓળખો, વેણને ઓળખો. જો તમે માતાજીના વેણમાં ઊભા રહેશો તો મા તમને જગમાં ઉગાડશે, તારશે, તમારો બેડો પાર કરી દેશે. એવી શક્તિ કુળદેવી, એવી આદ્ય શક્તિ માં ભગવતી કુળદેવીને હું વંદન કરું છું, વારંવાર કોટી કોટી પ્રણામ કરું છું. હે માં, અમારા દર્શકોને, અમારા મા વંદના યુટ્યુબ ચેનલના જે દર્શકો છે, પ્રેક્ષકો છે, જે સાંભળી રહ્યા છે, આ વિડીયોને નિહાળી રહ્યા છે, એમને સુખી રાખજે. એમના જીવનમાં કંઈ પણ પ્રકારની તકલીફ, વિઘન ના આવવા દેતા એમના જીવનને ધન્ય બનાવજો. મિત્રો, આ વિડીયો તમે કયા ગામ, તાલુકા, જિલ્લામાંથી જોઈ રહ્યા છો તે કોમેન્ટમાં જણાવજો. અને મનને મક્કમ રાખી વ્યવસાય, ધંધો, નોકરી જે કરતા હોય કર્મ કરજો. કર્મથી ઉજળા અને ધર્મથી ટુકડા અને પાપથી વેગળા રહેજો એવી આશા રાખું છું. 100% ગુરુદેવ કુળદેવી તમારો ઉદ્ધાર કરશે. આ વિડીયો તમે કયા ગામ, તાલુકા, જિલ્લા, શહેરમાંથી જોઈ રહ્યા છો તે કોમેન્ટમાં જણાવજો તમારા કુળદેવી માનું નામ. જય ગુરુદેવ, જય માતાજી.